નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે શ્રદ્ધા, કાયદો અને શક્તિ આ બધાના જટિલ સમીકરણોને એમ કે ઉજાગર કરે છે. આપણે વાત કરીશું આધ્યાત્મિક નેતા આસારામ બાપુ સાથે જોડાયેલા કાનૂની કેસો વિશે. હા, ઘણો ચર્ચાસ્પદ વિષય રહ્યો છે. હા, બિલકુલ. આપણી પાસે જે માહિતી છે એ આસારામ બાપુ ગુનાઓ, ચુકાદાઓ અને વિશ્વાસની ચકાસણી શીર્ષક હેઠળના એક વિશ્લેષણ પર આધારિત છે. બરાબર. અને સ્પષ્ટતા કરી દઉં કે આ ચર્ચાનો હેતુ કોઈ ચુકાદો આપવાનો નથી, પણ આ સ્ત્રોતમાં જે ઘટનાઓ છે, કાનૂની કાર્યવાહી છે, એની અસરોને સમજવાનો છે. ખરું. માત્ર તથ્યો અને વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તો શરૂઆત કરીએ એમના પરિચયથી. આસારામ બાપુ એક સમયે ખૂબ જાણીતા આધ્યાત્મિક પ્રવચનકાર હતા, જેમનો મોટો અનુયાયી વર્ગ હતો. હા, લાખો લોકો માનતા હતા એમને. અને એમના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટ દ્વારા દેશભરમાં ઘણા આશ્રમો, ગુરુકુળો, પછી પેલી સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે આયુર્વેદિક કેન્દ્રો, એ બધું ચાલતું હતું. બરાબર. એક મોટું નેટવર્ક હતું એમનું. પણ પછી આ ચિત્ર બદલાયું. એમના પર ગંભીર ફોજદારી આરોપો મુકાયા, ખાસ કરીને મહિલા અનુયાયીઓ અને એક સગીર કન્યા પર યૌન શોષણના આરોપો. અને આ આરોપોએ ખરેખર દેશભરમાં ખળબળાટ મચાવી દીધો હતો. ખરેખર. પણ વાત અહીંયા અટકતે નથી. જેમ તમે કહ્યું, આ મામલો ખૂબ જટિલ છે. યૌન શોષણના આરોપો તો મુખ્ય હતા જ, પણ સ્ત્રોત મુજબ એમની સંસ્થાઓ પર બીજા આરોપો પણ હતા, જેમ કે જમીન કૌભાંડના આક્ષેપો. ઓહ, અચ્છા. હા, અને એટલું જ નહીં, નાણાકીય ગેરરીતિઓ, પેલી શેલ કંપનીઓ એટલે કે કાગળ પરની કંપનીઓ જેના દ્વારા પૈસાની હેરફેર થાય. રાઈટ. અને ટેક્સ ઓડિટ સંબંધિત પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. એટલે ઘણા બધા પાસાઓ હતા આમાં. બિલકુલ. અને આ બધી તપાસ અને કાર્યવાહી સ્ત્રોત કહે છે એમ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રિત રહી. ચાલો આને થોડું વધુ ઊંડાણથી સમજીએ. સ્ત્રોતમાં જે મુખ્ય કેસોની વાત છે એમાં એક 2013નો સુરતનો કેસ છે. હા, એ બહુ ચર્ચાયો હતો. એક ભૂતપૂર્વ મહિલા શિષ્યાએ આરોપ લગાવ્યો કે 2001 થી 2006 દરમિયાન જ્યારે તે અમદાવાદ પાસેના મોટેરા આશ્રમમાં રહેતી હતી, ત્યારે આસારામ બાપુ દ્વારા એનું વારંવાર યૌન શોષણ થયું હતું. ખૂબ જ ગંભીર આરોપ. અને આ કેસમાં પછી કાનૂની કલમો કઈ લાગી? સ્ત્રોત કહે છે કે આઈપીસી એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(c). હા, જે સત્તાનો દુરુપયોગ કરીને બળાત્કાર સાથે સંબંધિત છે. બરાબર. પછી કલમ 377 જે અપ્રાકૃતિક ગુનાઓ માટે છે. અને આ સિવાય પણ ગેરકાયદેસર અટકાયત, ગુનાહિત ધમકી એવી બીજી કલમો પણ હતી. એટલે કલમો પોતે જ ગુનાની ગંભીરતા બતાવે છે. ચોક્કસ. પણ આ એકમાત્ર કેસ નહોતો. આ તો સુરતની વાત થઈ. હા. બીજો કયો મહત્વનો કેસ હતો? બીજો અત્યંત મહત્વનો કેસ સ્ત્રોત મુજબ રાજસ્થાનના જોધપુરનો છે. જોધપુર વાળો. હા. ત્યાં એક સગીર કિશોરીએ આરોપ મૂક્યો હતો એમ કે એમના મનાલી પાસેના આશ્રમમાં યૌન શોષણ થયો. ઓકે. અને અહીંયા કાનૂની દૃષ્ટિએ શું અલગ હતું? અહીં સૌથી મહત્વની વાત એ હતી કે પીડિતા સગીર હતી. એટલે આ કેસમાં પોક્સો એક્ટ લાગુ પડ્યો. POCSO. હા. એટલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. બરાબર. જે ખાસ બાળકોને યૌન અપરાધો સામે રક્ષણ આપવા માટે છે. અને એની જોગવાઈઓ વધારે કડક હોય છે. સમજાયું. એટલે આ બે કેસ સુરત અને જોધપુર મુખ્ય રહ્યા. હા, મુખ્યત્વે આ બે પર ફોકસ રહ્યું. હવે આગળ શું થયું? આટલા ગંભીર આરોપો પછી કોર્ટ કાર્યવાહી, ચુકાદાઓ ક્યારે આવ્યા? હા, તો વર્ષો સુધી કેસ ચાલ્યા અને જાન્યુઆરી 2023માં ગુજરાતની એક સેશન્સ કોર્ટે, ગાંધીનગરની કોર્ટે સુરતવાળા કેસમાં ચુકાદો આપ્યો. શું હતો ચુકાદો? અદાલતે આસારામ બાપુને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી. આજીવન કેદ? હા. અને સ્ત્રોત જણાવે છે કે ચુકાદો આપતી વખતે કોર્ટે બહુ સખ્ત ટિપ્પણી કરી હતી. જેમ કે? કોર્ટે નોંધ્યું કે આ ગુનો ખૂબ જ ગંભીર છે અને સમગ્ર સમાજ વિરુદ્ધનો ગુનો છે. અને એમની ઉંમર જે તે સમયે 80 વર્ષથી વધુ હતી અને નાદુરસ્ત તબિયતની દલીલો પણ થઈ હતી સજામાં રાહત માટે. એ તો સામાન્ય રીતે થાય છે. પણ કોર્ટે એ દલીલો સ્પષ્ટપણે નકારી કાઢી. એમ કહ્યું કે ગુનાની ગંભીરતા જોતા આ માન્ય ન રાખી શકાય. બરાબર. એટલે કોઈ રાહત નહીં. ના.
અને પીડિતાને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો. ઓકે, આ તો સુરત કેસની વાત થઈ. જોધપુર કેસનું શું થયું? જોધપુર કેસ પણ મતલબ સમાંતર ચાલી જ રહ્યો હતો અને એટલો જ સંવેદનશીલ હતો. સ્ત્રોત મુજબ 2018માં જ્યારે જોધપુરમાં ચુકાદો આવવાનો હતો ને, ત્યારે તો ત્યાં એટલી તંગ પરિસ્થિતિ હતી કે પીડિતા અને એના પરિવારના ઘરની આસપાસ ભારે સુરક્ષા ગોઠવવી પડી હતી. બાપરે, એના પરથી જ કેસની ગંભીરતા સમજાય. ચોક્કસ. અને એપ્રિલ 2018માં જોધપુર કોર્ટે પણ ચુકાદો આપ્યો. એમાં પણ આસારામ બાપુને પોક્સો કાયદા હેઠળ દોષિત ઠરવીને આજીવન કેદની સજા ફટકારી. એટલે બંને મુખ્ય કેસોમાં આજીવન કેદ. હા, 2 અલગ અલગ રાજ્યોની અદાલતો દ્વારા. આ ચુકાદાઓનું કાનૂની અને સામાજિક રીતે શું મહત્વ રહ્યું? સ્ત્રોત એના પર શું કહે છે? જો સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આનું પ્રતિકાત્મક મહત્વ ઘણું મોટું છે. કાયદાકીય પ્રક્રિયાથી દોષિત ઠેરવીને સજા આપવી એ સમાજમાં એક બહુ મજબૂત સંદેશ આપે છે કે કાયદો સર્વોપરી છે. બિલકુલ, કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલો મોટો ધાર્મિક કે સામાજિક દરજ્જો ધરાવતો હોય, એ કાયદાથી ઉપર નથી. અને કોર્ટે પણ કંઈ ખાસ કહ્યું હતું ને ધાર્મિક નેતાઓની જવાબદારી વિશે. ખાસ કરીને સુરત કેસના ચુકાદામાં કોર્ટે ભાર મૂક્યો હતો કે ધાર્મિક નેતાઓની જવાબદારી તો ઉલટાની વધારે હોય છે. કેમ કે લોકો એમના પર વિશ્વાસ મૂકે છે. ચોક્કસ, લોકો આંધળો વિશ્વાસ મૂકતા હોય છે અને એ વિશ્વાસનો ભંગ કરીને જો કોઈ ગુનો આચરવામાં આવે તો એને હળવાશથી ન લઈ શકે.